જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપ સૌનું આલ્ફા વિદ્યા સંકુલ તાલાલામાં હું સતાસિંહ સાહેબ તમારા ફિઝિક્સ ફેકલ્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે મેં તમને કીધું હતું ગૂગલ મીટમાં થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપણે પાછા ગૂગલ મીટ ઉપર મળ્યા હતા બધાય, બરાબર ને? અને એની અંદર આપણે બે વસ્તુ સરસ મજાની મેથેમેટિકલ વસ્તુ શીખાતા. પહેલાં હું એક વખત તમને યાદ કરાવી દઉં, પછી આપણે પાછા ફિઝિક્સ તરફ આગળ વધીએ, બરાબર? અને મેં તમને સમજાવ્યું હતું કે ફિઝિક્સની અંદર ટોટલ બે સબ્જેક્ટ કવર થાય, એક મેથેમેટિક્સ અને સાથે સાથે ફિઝિક્સ. બે 50-50% ઉપયોગ કરવાનો હોય. એટલે જેમ જેમ આપણે સિલેબસમાં પણ આગળ વધતા જશું તેમ તેમ વચ્ચે વચ્ચે હું મેથેમેટિક્સના પણ ટોપિકો લેતો જઈશ અને સાથે સાથે ફિઝિક્સના પણ લેતો જઈશ, એટલે તમને સમજવામાં વાંધો ન આવે અને સરળતાથી આગળ આપણે સિલેબસ વધી શકીએ. અને આઈ હોપ આ બધા વિડીયો લેક્ચર તમે બધા જોતા હશો સરસ રીતે અને એને એન્જોય પણ કરતા હશો, બરાબર? અને ટૂંક સમયમાં જ આપણું રેગ્યુલર જે રાબેતા મુજબ છે એ 11th શરૂ થઈ જશે, ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે. એટલે થોડાક એક્ટિવ રહેવાનું, બરાબર? એટલે વાંધો નહીં આવે. ચાલો, તો છેલ્લે આપણે ગૂગલ મીટની અંદર મળ્યા હતા, એની અંદર આપણે મેથેમેટિકલ ટૂલ્સમાં ચર્ચા કરતા હતા આપણે ખૂણાની, બરાબર? તો આપણે કીધું હતું એની અંદર કે ખૂણાના બે પ્રકાર છે, એક અંશ અને બીજો હતો રેડિયન. અંશને તમે ખબર છે નાનકડા એવા અંશમાં શૂન્ય વડે દર્શાવો અને રેડિયનને ટૂંકમાં RAD વડે દર્શાવે. આખો સ્પેલિંગ આવો થાય RADIAN. ટૂંકમાં તમે શેના વડે દર્શાવી શકો છો? RAD. અને એના આપણે બે સંબંધો એસ્ટાબ્લિશ કર્યા હતા, સમજાવ્યા હતા. અને એમાં મેં તમને વહેલા શીખવાડ્યું હતું કે જો તમારે અંશના રેડિયનમાં ફેરવવા હોય તો તમારે શું કરવાનું હતું? યાદ આવે છે બધાયને? પાઈના છેદમાં 180 વડે ગુણવા. અને જો તમારે રેડિયનના અંશમાં ફેરવવા હોય તો તમારે શું કરવું પડે? 180ના છેદમાં પાઈ વડે ગુણવું પડે. અને એના 2-3 એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે મેં તમને સમજાવ્યા હતા અને બાકીના લાઈવ જ આપણે ગૂગલ મીટમાં મેં તમને પ્રેક્ટિસ માટે કરાવ્યા હતા. અને જેમાં બધા વિદ્યાર્થીઓના જવાબો સાચા આવતા હતા અને એ મને આનંદ થયો, બરાબર? બહુ સારી વાત કહેવાય. ચાલો, ત્યારબાદ આ સિવાય આપણે એક સૂત્ર એસ્ટાબ્લિશ કર્યું હતું. આ સિવાય કે એ સિવાય જો ખૂણો તમારે શોધવો હોય તો એનું સૂત્ર હતું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. કેવી રીતના એ સૂત્ર આવ્યું હતું ને એની આખી સમજૂતી મેં તમને સમજાવી હતી, વર્તુળથી આખી વાત ક્લિયર કરાવી હતી, બરાબર? અને એ વસ્તુ તમને ખ્યાલ છે, બસ યાદ ખાલી સમજી લીધા બાદ સૂત્ર રાખવાનું હોય, બરાબર? અને આ શરત શું આમાં હતી? આની શરત ખૂણો શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. આ સૂત્ર ક્યારે વાપરી શકાય? જો ખૂણો શેમાં હોય? રેડિયનમાં હોય. ચાલો, યાદ આવી ગયું? તો લાસ્ટ ગૂગલ મીટની અંદર આપણે આ બે મેથેમેટિકલ ટોપિકની ચર્ચા કરી ગયા હતા, જેમાંથી ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, ક્લિયર? હવે આપણે ફરી પાછા વાત કરીએ ફિઝિક્સ સબ્જેક્ટ ઉપર. તો એની અંદર આપણે ટોપિક શીખતા હતા પથ લંબાઈ અને સ્થાનાંતર. જેમાં શું કહેતા હતા આપણે? પથ લંબાઈ એટલે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર, કાપ્યું હોય એટલું બધુંય ગણી લેવાનું. અને સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અથવા તો બીજી વ્યાખ્યા શું ઉપયોગમાં લેવાની? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને જોડતો રેખાખંડ. ચાલો, રેડી? હવે ફરી પાછા આપણે પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. ઓકે, પેલા એકાદ પ્રશ્ન હું તમને સમજાવી દઉં છું, બરાબર? પછી તમારે વિડીયોને પોઝ કરતા જવાબ મને દેવાનો છે. રેડી? જવાબ તમારે નોટ અને પેન સાથે રાખવાની કીધી જ છે પહેલેથી. પોઝ કરી અને ગણતરી તમારે જાતે કરી અને મારા જવાબ સાથે મેચ કરવાનું. ચાલો, ક્વેશ્ચન નંબર 1. માની લ્યો કે ધીસ ઇઝ વર્તુળાકાર પાથ. પાથ અથવા તો રસ્તો પણ કહેવાય એને, પથ. જે રસ્તો છે એ કેવો છે? આવી રીતના વર્તુળાકાર છે. આ વર્તુળાકાર રસ્તાનું કેન્દ્ર O લઈ લઉં. જે વર્તુળાકાર રસ્તો છે
માની લો કે એની રેડિયસ લઈ લઉં છું r, રેડિયસ લઈ લઉં છું r. પેલા 2 પ્રશ્નો હું તમને શીખવાડીશ, બાકીના 2-3 પ્રશ્નોના જવાબ તમારે ડાયરેક્ટ આપવાના છે ગણતરી કરીને. એટલે વ્યવસ્થિત પેલા 2 પ્રશ્નોને ધ્યાનથી સમજી અને સાંભળજો. ચાલો 4 બિંદુઓ પસંદ કરી લઉં છું, A, B, C અને D. તો મારો આ પ્રશ્નમાં પહેલો એવો છે, પહેલો પ્રશ્ન, ફર્સ્ટ ક્વેશ્ચન, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ તરીકે માની લો કીડી લઈ લો ને, કીલી. શું છે? કીલી. મતોલો લેવો હોય તો મતોલો લઈ લેવાનો, કીલી લેવી હોય તો કીલી, જે તમને ઈચ્છા પડે. માની લો કે કીડી A થી B બિંદુ સુધી, ક્યાંથી ગતિની શરૂઆત કરે છે? A બિંદુએથી. ક્યાં સુધી? B બિંદુ સુધી ગતિ કરે છે. તો આ દરમિયાન પથ લંબાઈ કેવી બાય? પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. હવે આખું વાક્ય નહીં લખો બીજા પ્રશ્નથી, ખાલી બિંદુઓના નામ બદલીશ. ચાલો તો ધ્યાનથી સમજજો અને સાંભળજો. આપેલી જે કીલી છે, કીલી એ ગતિની શરૂઆત ક્યાંથી કરે છે ભાઈ? એ બિંદુએથી. ક્યાં સુધી ગતિ કરે છે? B બિંદુ સુધી. તો પહેલો પ્રશ્ન છે આપણો પથ લંબાઈ. પથ લંબાઈ એટલે વિદ્યાર્થી મિત્રો આ ચાપની લંબાઈ જ કે નહીં? હા કે ના? પહેલાં તો એ સમજો. અત્યાર સુધીના મેં જેટલા રસ્તા લીધા હતા ને પથ, એ આવા સુરેખ લીધા હતા. કેવા લીધા હતા? આપણા સુરેખ લીધા હતા, સીધા લીધા હતા. પણ હવે મેં પથ બદલાવી નાખ્યો, રસ્તો જ બદલાવી નાખ્યો. રસ્તો કેવો લીધો? આવો વર્તુળાકાર લીધો. તો પહેલું વસ્તુ અહીંયા ધ્યાનથી તમારે સમજીને યાદ એ રાખવાની કે જ્યારે આવો વક્ર માર્ગ હોય ને, વક્ર માર્ગ માટે ચાપની લંબાઈને જ પથ લંબાઈ કહેવાય. આ સ્ટાર વાક્ય યાદ રાખજો. આ સતાસિયાની શોર્ટકટ, જ્યાં સતાસિયા ત્યાં શોર્ટકટ. મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ગોથે ખાઈ જાય છે. આ સ્ટાર વાક્ય તમે યાદ રાખો ને એટલે ક્યાંય ગોથા નહીં ખાવ. વક્ર માર્ગ માટે ચાપની લંબાઈને જ શું કહેવાય? પથ લંબાઈ. કેવી બાય? પથ લંબાઈ કહેવાય. ચાલો તો કીડી ક્યાંથી ક્યાં જાય છે? A થી B સુધી. તો આ જે ચાપની લંબાઈ છે એને જ શું કહેવાય? પથ લંબાઈ. તો મારે ચાપની લંબાઈ શોધવી છે. તો એ ચાપની લંબાઈ શોધવી હોય ને તો એના માટે 2 કેલ્ક્યુલેશન તમે કરી શકો. 2 હું તમને શીખવાડું છું. એક આપણું આવડું આ સૂત્ર વાપરવાનું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. પહેલી મેથડ, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. પણ આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? ચાપની લંબાઈ. તો ચાપને બનાવાય કરતા હા કે ના? શોધવાનું છે શું? ચાપની લંબાઈ. એને જ શું કહેવાય? પથ લંબાઈ. તો તેથી ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો તેથી જે ચાપ છે એનું નામ શું થાય વિદ્યાર્થી મિત્રો? ચાપ AB. રેડી ને? ત્રિજ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? યસ, સ્મોલ r. અને વિચારો તો ખૂણો કેટલો થાય? ખૂણો, વાહ ભાઈ વાહ, 90નો ખૂણો થાય. આ A બિંદુ જુઓ ઉગમ બિંદુ પાસે છે, B બિંદુ પણ મળે છે ક્યાં? ઉગમ બિંદુ પાસે. તો થીટા કેટલાનો થાય? 90નો. પણ આ સૂત્ર તો જ સાચું છે જો ખૂણો રેડિયનમાં હોય. તો વિચારો, ખૂણો બન્યો 90નો, એટલી તો ખબર પડી ને? હા, ખૂણો કહેવાય 90નો, તો એના રેડિયન કેટલા કહેવાય? π/2. કેટલા કહેવાય? ગુણ્યા π/2. રેડી? એટલે ખૂણો તમારે શેમાં મૂકવાનો વિદ્યાર્થી મિત્રો? રેડિયનમાં. તો આ જ પથ લંબાઈ કેટલી મળશે? πr/2. આ આપણો ફાઇનલ આન્સર. કેવી રીતના પથ લંબાઈ ગણી એ ખબર પડી બધાઈને કે ના પડી? પડી ને? અને પડવી એ જોઈ. ચાલો હવે આપણે વાત કરીએ સ્થાનાંતરની. સ્થાનાંતર.
તો સ્થાનાંતરની વ્યાખ્યા શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પણ અહીંયા એવું કાંઈ વ્યાખ્યા નહીં ચાલે, બરાબર? કઈ વ્યાખ્યા ચાલશે આપણી? બીજી 11મા ધોરણની. પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને જોડતો રેખાખંડ, એને જ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્થાનાંતર કહેવાય ને. હા, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો આ શું બન્યું? પકોડું બન્યું કે નહીં? કાટકોણ ત્રિકોણ. હા, જેમાં આને શું કહેવાય? કર્ણ. તો એ કર્ણને જ શું કહેવાય? સ્થાનાંતર. જેને હું ધારી લઉં છું x, તો પછી આ x શોધી લ્યો એટલે સ્થાનાંતર મળી ગયું. તો સીધું જ ખબર પડે, પેથા બાપા લગાડાય. પેથા બાપા એટલે પાયથાગોરસ લગાડાય. રેડી ને? તો પાયથાગોરસ શું છે? કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો એટલે r² પ્લસ r². રેડી ને? તો તેથી x² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ r² એટલે 2r². વર્ગમૂળ લઈ લ્યો તો x બરાબર શું થાય? √2r. વર્ગ અને વર્ગમૂળ લેતા તો આવડે ને છોકરાઓ? કારણ કે 9મા 10મા ધોરણનું મેથેમેટિક્સ છે. હવે ઈ ગણિત તો શીખડાવાય મારા અહીંયા. 11-12 સાયન્સના લેવલનું ગણિત શીખડાવવાનું હોય. રેડી? તો આ રીતના તમે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવી શકો. ચાલો રેડી? હજુ એક એક્ઝામ્પલ ગણાવું છું તમને, એટલે મસ્ત વિઝ્યુલાઇઝ થઈ જાય આ પ્રકારના પ્રશ્નો. પછી તમારો વારો. ચાલો, ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2. એક કીડી એથી કીડી નહીં કીડી એથી સી સુધી જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? એથી સી સુધી. તો પ્રશ્ન ફરી પાછો એનો જ, પથ લંબાઈ શોધો અને સ્થાનાંતરે શોધો. ચાલો, પથ લંબાઈ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જુઓ તો ચાપની લંબાઈ કે નહીં? આવડી આ ચાપની લંબાઈ કે નહીં? રેડી? પથ લંબાઈ એટલે શું થાય? આ ચાપની લંબાઈ. અને એ ચાપની લંબાઈ શોધવી હોય તો સૂત્ર શું વપરાય? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એના ઉપરથી ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપનું નામ શું થશે? ચાપ AC. ત્રિજ્યા કેટલી થશે? એ તો r જ છે, વર્તુળ બદલાણું નથી. પણ હવે વિચારો, ખૂણો કેટલાનો કહેવાય? અહીંથી અહીંયા સુધીનો જો અડધું વર્તુળ છે કે નહીં? હા, તો ખૂણો કેટલાનો કહેવાય? 180. અને 180 અંશના રેડિયન કેટલા? પાઈ. કારણ કે આ સૂત્ર તો જ સાચું છે જો ખૂણો શેમાં હોય? રેડિયનમાં. તો ફાઇનલી પથ લંબાઈ કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? πr. ચાલો, બીજી મેથડ હું તમને શીખવાડું. બીજી મેથડ કેવી રીતના થાય? તો વિદ્યાર્થી મિત્રો આખો વર્તુળ હોય તો એનો પરિઘ કેટલો થાય? એનો પરિઘ, આખો વર્તુળ હોય તો એનો પરિઘ કેટલો થાય? પરિઘ 2πr. હા કે ના? કારણ કે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. તો વર્તુળનો પરિઘ કેટલો કહેવાય? 2πr. પણ ગતિમાર્ગ કેટલું વર્તુળ કરે છે કીડી? અડધું વર્તુળ ને, એટલે આખું વર્તુળ નથી કરતું. કેટલું વર્તુળ કરે છે? અડધું. અડધું કરે છે એટલે એને ભાંગા શું કરી નાખવાનું? 2. રેડી કે નહીં? 2 મરી જાય, 2 મરી જાય તો વધ્યું શું? πr. તો આ બીજી મેથડ થઈ કે ન થઈ? જોઈ લ્યો. આમાં જોઈ લ્યો. આમાં આખું વર્તુળ હોય, અહીંયા લખી દો અલગથી, અથવા આખું વર્તુળ હોય તો એનો પરિઘ કેટલો કહેવાય? 2πr. પણ આ કેટલો ભાગ વર્તુળનો ગતિ કરે છે? ચોથો ભાગ. કેટલામો ભાગ? ચોથો ભાગ. તો આ જ વર્તુળનો પરિઘ 2 2 4 તો કેટલો થાય? πr/2. બેમાંથી કોઈ પણ મેથડ તમને યુઝ કરવાની છૂટ, એમાં કોઈ બંધન છે નહીં. ચાલો, ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે નથી ખબર પડતી? એકદમ સ્લો સ્પીડે ચાલુ છું હો. ચાલો, હવે આમાંનામાં સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું થાય? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એને જોડતો રેખાખંડ. તો આ રેખાખંડ જોઈ લો કેટલો થાય? હા, 2r. અહીંથી આટલો r, અહીંથી આટલો r. બુદ્ધિ કોમન સેન્સથી ખબર પડી જાય કે સ્થાનાંતર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 2r. ચાલો, તો વર્તુળાકાર માર્ગ હોય કે વક્ર માર્ગ હોય
એમાં સ્થાનાંતર અને પથ લંબાઈ તમારે આવી રીતના શોધવાનું, જેમાં પથ લંબાઈ કોને કહેવાય? ચાપની લંબાઈ. અને સ્થાનાંતર કેવી રીતના શોધવાનું? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને જોડતો રેખાખંડ એમ કરીને શોધવાનું. ચાલો રેડી? હવે તમે બધા રેડી છો ગણવા માટે કે નથી? પહેલાં તો સરસ રીતે આ વિડીયોને પોઝ કરીને ગણી લ્યો, બરાબર છે? તો હું બોર્ડ રફ કરી નાખું. ચાલો લખાઈ ગયો? ઓકે, વિડીયોને પોઝ કરીને લખવાનો હતો. ચાલો હવે તમારો વારો. આર યુ રેડી ગાઈસ? રેડી? તો વાંધો નહીં, બધા રેડી જ છે. અમે ઉત્સાહિત છો બધા છોકરાઓ તમે, એટલે અમને મજા આવે વધારે એક્ઝામ્પલ ભણાવવાની. હાલો ઓકે, ત્રીજો ક્વેશ્ચન. એ કીડી એથી, જો એરો મારું છું અહીંયા ધ્યાનથી જોજો, એરો મારું છું, એથી ડી સુધી જાય છે, એથી ડી સુધી જાય છે. હવે તીરનું મહત્વ રહેશે, કારણ કે છોકરા એથી ડી તમે આમે જઈ શકો અને એથી ડી આમે જઈ શકો. બુદ્ધિ આવેલી શું બોલ્યો? એટલે તો મેં અહીંયા એરો મારી દીધો આવી રીતના. આમ ગતિની શરૂઆત વિષમ ઘડી દિશા કહેવાય. હા કે ના? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે એથી ડી કેવી દિશામાં જાય છે? વિષમ ઘડી દિશામાં. એરો ઉપરથી ખબર પડી મને, બાકી આમથી નહીં ડી સુધી જઈ શકાય. કોઈ ના પાડવાવાળું છે નહીં. ચાલો ગણો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને. પથ લંબાઈ કેટલી? ચાલો ગણ્યો કે ના ગણ્યો? ગણો. શું ગણ્યો? દાખલો. જવાબ આવે છે? જોવો જઈને કેટલો આવશે. પહેલાં તો પથ લંબાઈ એટલે શું થાય? ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ જુઓ તો ધ્યાનથી કેટલી થાય? કેટલી થાય? એટલી થાય ને? તો આ ચાપની લંબાઈ આપણે શોધવી હોય તો શું કરાય? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. એના ચાપ બરાબર શું થાય? ચાપ, હો બાપ ન કરી નાખતા. ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપનું નામ શું પાડીશું? ફઈબાએ નામ શું પાડ્યું? એડી. બૂટની એડી, ચપ્પલની એડી. ચાલો એડી બરાબર ત્રિજ્યા કેટલી થાય? આર. હવે આટલું વર્તુળ હોય પોણું કહેવાય ને. વિચારો તો ખૂણો કેટલાનો થાય? હા 270. કેટલા થાય? 270 અંશ. એના રેડિયનમાં ફેરવો એટલે કેટલા થાય? શું કરવાનું? પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. મીંડી ગઈ. 9 3 27 ને 9 2 18 એટલે કેટલું થાય ખૂણો? 3π/2. તો ફાઇનલી પથ લંબાઈનો જવાબ કેટલો થશે? 3πr/2. सबको समझ में आता है कि नहीं आता है? आता है. ચાલો સ્થાનાંતર ગણો તો आता है. તો વિડીયોને પોઝ કરી અને સ્થાનાંતર ગણો જીને. કહો એટલે ગણવાનું. ઘોઘાની જેમ વિડીયો જ ન જોઈ રાખતા, તો તમને આવડે. એમનું આવડે? હાલો પછી તો હું ગણાવવાનો જ છું. હાલો ગણો કે ના ગણો? કોને કહેવાય પથ લંબાઈ? સ્થાનાંતર કોને કહેવાય? ધ્યાનથી જુઓ તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એને જોડતો રેખાખંડ. આ કે નહીં? હા કે ના? બોલો જીને. તો આય આર જ કહેવાય ત્રિજ્યા, અને આય આર જ કહેવાય. જો આને હું એક્સ નામ આપી દઉં તો સીધી જ બુદ્ધિ હાલે. આની પહેલાનો જ પ્રશ્ન મેં ગણાવ્યો હતો, એમાં પહેલો જ પ્રશ્ન હતો ને. કેટલો સ્થાનાંતર આવ્યું હતું? √2r. કેમ થયું છોકરાઓ? ભેગું થાય છે ને? આગે બળે. ચાલો ચોથો પ્રશ્ન. એક પરિભ્રમણ. કેટલા પરિભ્રમણ? એક પરિભ્રમણ. એનો મતલબ શું થાય? એ થી એ. ગતિની શરૂઆત ક્યાંથી કરી છોકરાઓ? એ બિંદુએથી. અને વળી પાછો ક્યાં આવે છે? એ બિંદુએ. ચાલો પથ લંબાઈ વિડીયોને પોઝ કરીને ગણો. કેટલી થાય? હાલો હવે તો ખબર પડી જાય હો.
ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ એ ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા આર અને 360 છે 360 એટલે ખૂણો કેટલો કહેવાય 2π. તો ચાપનું માપ કેટલું થાય 2πr વર્તુળના પરિઘ જેટલું થાય હે ને. ચાલો સ્થાનાંતર બોલો. હોશિયારના દીકરા થઈ ગયા હોશિયાર. 0 કારણ કે પ્રારંભિક સ્થાને ઈ અને અંતિમ સ્થાને ઈ તો સ્થાનાંતર કેટલું કહેવાય 0. રેડી ને. ચાલો છેલ્લો પ્રશ્ન આ પ્રકારમાં પછી પ્રશ્ન બદલાવું છું, ક્વોલિટી બદલાવું છું, લેવલ વધારીશ. 1.5 પરિભ્રમણ. હાલો હવે તમને ઓળખવાનું આવડવું જોઈએ હો. 1.5 પરિભ્રમણ કોને કહેવાય? ચાલો ગણો. હાલો ગણો ને લાવ. કમેન્ટ લખો. કમેન્ટ વગર નો થાય. લખો ને, જવાબ દો ને. જોઈએ. હાલો મેચ કરી દો જવાબ. 1 પરિભ્રમણ પૂરું કરે એટલે પથ લંબાઈ કેટલી છોકરાઓ 2πr. હા કે ના? અને 1.5 એટલે વળી પાછું અડધું. જોજો ધ્યાનથી સમજજો. કેટલા પરિભ્રમણ છે 1.5. હાલો રેડી. કમેન્ટમાં જવાબ આવી ગયા તમારા. હવે ચેક કરો તમારો જવાબ. 1 પરિભ્રમણ પૂરું કરે એટલે પથ લંબાઈ કેટલી થાય 2πr. વળી પાછું અડધું પરિભ્રમણ કરે એટલે કેટલી અડધાની πr. તો ટોટલ પથ લંબાઈ હવે ગણવા નો બેસાય ઘોઘાની જેમ. આવી બુદ્ધિ મરાય. 2πr પ્લસ πr એટલે ટોટલ પથ લંબાઈ કેટલી થાય 3πr. હાલો બોલો સ્થાનાંતર. સ્થાનાંતર કમેન્ટમાં આપો. ફાસ્ટ કમેન્ટ કરો. ઝડપનું બીજું નામ જાદુ એટલે સતાસિયા. હાલો કમેન્ટ આપો. કમેન્ટ. બરાબર છે. જોજીને સ્થાનાંતર કેટલા પરિભ્રમણની 1.5. તો 1.5 પેલા 1 પરિભ્રમણનું વિચારો ને ખાલી. સ્થાનાંતર કેટલું થાય હમણાં જ ગણ્યું 0 થાય. વધ્યું કેટલું અડધું પરિભ્રમણ અને અડધા પરિભ્રમણનું સ્થાનાંતર કેટલું થાય 2r. તો 0 વત્તા 2r એટલે ટોટલ સ્થાનાંતર કેટલું 2r. કેમ થયું છોકરાઓ? ખબર પડી? મજા આવી ને? હજી મજા લેવડાવું જુઓ તમે. ચાલો ક્લિયર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. થોડીક લેવલ વધારું છું, ધ્યાન આપજો. નેક્સ્ટ ક્વેશ્ચન. तेरे बिना जिंदगी से कोई सिखवा तो नहीं, सिखवा नहीं. અહીંયા ધ્યાન આપો. સાનમુના ગીતવાળા થતા. ચાલો વર્તુળનું કેન્દ્ર O, ત્રિજ્યા લઈ લઉં છું 1 મીટર. આ બિંદુ A, અહીંયા ધીસ ઇઝ એરો. આ બિંદુ બી, આ ખૂણો 60 ડિગ્રી. ચાલો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દાખલા તરીકે વાંદરો લઈ લે. આ વખતે એક વાંદરો A થી B સુધી ગતિ કરે છે તો વાંદરાની આ ગતિ દરમિયાન પેલું પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. ચાલો હવે બુદ્ધિ દોડાવો અને કમેન્ટમાં આન્સર આપો. ચાલો બોલો પથ લંબાઈ કેટલી? બોલો દીકરા, બોલો પથ લંબાઈ કેટલી? કમેન્ટ આપો. બરાબર છે. કમેન્ટ આપો, જલ્દી આપો, જલ્દી. આમાં બીજી બુદ્ધિ ન મારવાની હોય. હવે શોર્ટકટ શીખવાડી દીધી છે. સતાસિયાએ શોર્ટકટ શીખવાડી દીધી છે. હા બરાબર છે. ઓકે ચાલો કમેન્ટ આપો ને એટલે 30 સેકન્ડમાં જવાબ છૂટી જ જવો જોઈએ. 30 સેકન્ડથી વધારે ન થવી જોઈએ. શોર્ટકટ હવે તમને બધી આપી દીધી છે કેમ ગણવાનું હોય. રેડી ને? હાલો હવે ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન છે પથ લંબાઈ.
પથ લંબાઈ એટલે કોની કહેવાય? વક્ર માર્ગમાં ચાપની લંબાઈ. અને અહીંયા ચાપ કેટલી થાય? A થી B. હા કે ના? અને ચાપનું સૂત્ર શું છે? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો ત્રિજ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1 મીટર. હવે r નથી, કેટલા મીટર છે? 1 મીટર. ખૂણો જોવો, ખૂણો A અને B બિંદુ વચ્ચેનો ખૂણો આપી દીધો છે 60 અંશ. પણ આ સૂત્ર ક્યારે મૂકવાનું? જો ખૂણો રેડિયનમાં હોય તો 60 અંશના રેડિયન કેટલા થાય? π/3. તો ચાપની લંબાઈ કેટલી થશે? π/3. सबको समझ में आता है કે નહીં आता है? કમેન્ટ આપો જીને, યસ ઓર નો. હા બરાબર છે. હાલો ગણો તો સ્થાનાંતર સમજાય છે ને? તો ગણો સ્થાનાંતર. ચાલો જીને સ્થાનાંતર ફટાફટ કમેન્ટ આપો. બરાબર છે, બરાબર છે. ઓકે, જો જીને અહીંયા બધાય સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ એને જોડતો રેખાખંડ. હવે દીકરાઓ કાટકોણ ત્રિકોણ નથી બનતો. દર વખતે ઘણા પાયથાગોરસથી જવાબ આપ્યો √2, પણ √2 નથી આવતો. પેલા એ તો જુઓ કયો ત્રિકોણ બને છે. વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા કેટલી છે? 1 મીટર. ધ્યાનથી સમજો. તો આમાં તમારા 10મા ધોરણનું જ મેથેમેટિક્સ છે, ભૂમિતિ છે. આ બાજુ 1 મીટર, આ બાજુ 1 મીટર, બરાબર? સરખી બાજુ કહેવાય ને. અને સરખી બાજુની સામેના ખૂણા સરખા. એનો મતલબ આ ખૂણોય સરખો અને આ ખૂણોય સરખો. અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આ 60 હોય તો આ બે ખૂણા સરખા જ હોય ને. તો આ કેટલાનો થાય? 60નો. અને આ ખૂણો કેટલાનો થાય? 60નો. હાય હાય છોકરાઓ જોવો તો ખરી. ત્રિકોણ કેવો બન્યો? સમકોણ ત્રિકોણ. કેવો બન્યો? સમકોણ ત્રિકોણ. અને સમકોણ ત્રિકોણ હોય તો એની પૂર્વ ધારણા તમને કદાચ યાદ આવતી હોય તો કે સમકોણ ત્રિકોણ સમબાજુ પણ હોય. તો આ બાજુ 1 હોય, આ બાજુ 1 હોય તો સ્થાનાંતર પણ કેટલું થાય? 1 મીટર. 10મા ધોરણનું ભૂમિતિ એડ કરી દીધું. આમાં બીજું કાંઈ નથી કાઢી લેવાનું. સમજાય છે ને બેટા? હા, શું છે સ્થાનાંતર કેટલું થાય? 1 મીટર. કેવી રીતના થાય ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો પહેલાં સરસ રીતે આટલું વિડીયોને પોઝ કરી અને નોંધી લેજો. ચાલો રેડી? ચાલો આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન ભલભલા વિદ્યાર્થીઓને ગોથે ચડાવી દઉં છું. વ્યવસ્થિત વિચારીને જવાબ દેજો, કેલ્ક્યુલેશન કરીને. હો, ચાલો ધ્યાન આપજો. લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનો અને આ ટોપિકનો પણ, એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર નામનો ટોપિક JEE હોય, નીટ હોય, એમાં ગમે એવું પૂછવાની છૂટ. હવે તમે હવે સક્ષમ થઈ ગયા, કેપેબલ થઈ ગયા. ઓહો ઓહો, આ વર્તુળ ઈંડું લાગે છે, મરઘીનું. ઈંડું થઈ ગયું. ઈંડું. ઓ વાવ, ધીસ ઇઝ સર્કલ. ધીસ ઇઝ સર્કલ. થોડુંક બગડી ગયું છે પણ હાલશે. ઓહો, આ વખતે કેરીઓ બગડી ગઈ છોકરાઓ. તો વર્તુળ ન બગડી જાય વાવાઝોડાનું. કાંઈ વાંધો નહીં. પણ હવે શું છે, કુદરતની આફત સામે કાંઈ ન બોલાય. હાલો હવે હાલે. હવે ભાઈ ચાલો ધ્યાન આપજો. આ વર્તુળનું કેન્દ્ર O, ટુડુ. આ એ બિંદુ, ત્રિજ્યા લઈ લઉં છું 1 મીટર. ડુ. આ બે બિંદુ, ત્રિજ્યા છે 1 મીટર. ચાલો આવી રીતના એરો આપ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એરો આમ લઈ લો. હાલો, એ આમ નામ આપ્યું. આ કૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કીડી લઈ લીધી, વાંદરો લઈ લીધો, કૂતરો લઈ લીધો. એક કૂતરો આપણી પાસે પ્રાણી જ હોય. જુનાગઢથી આવીને અમે, એટલે હું બાવાના ગામમાં પછી આવું જ હોય. એક કૂતરો એથી બી બિંદુ સુધી ગતિ કરે છે તો પેલું પથ લંબાઈ કેવી બાય? પથ લંબાઈ. અને બીજો
સ્થાનાંતર શોધો. ચાલો વિડીયોને પોઝ કરી ગણો અને કમેન્ટમાં પણ આન્સર આપો. ઝડપનું બીજું નામ જાદુ. ચાલો ગણો, કમેન્ટમાં આન્સર આપો. A થી B આ ખૂણો 60 ડિગ્રી લઈ લઉં છું, અહીંયા ધ્યાન આપો. આ ખૂણો કેટલાનો? 60 ડિગ્રી. હાલો પથ લંબાઈ ગણો અને સ્થાનાંતરે ગણો. આ ખૂણો છે કેટલાનો? 60 ડિગ્રી. કમેન્ટમાં આન્સર આપો. નહીં, ખોટો જવાબ આવે છે ઘણાનો. થોડુંક વિચારો, થોડુંક, બહુ જાજુ નહીં, થોડુંક વિચારો. ચાલો હું ગણી દઉં. બરાબર છે, આવવા દો, કોમેન્ટ આવવા દો, ફટાફટ આવવા દો. હાલો 1 સેકન્ડ રાહ જોઈ લો ફટાફટ. હાલો હાલો, બુદ્ધિ મારો, બુદ્ધિ. વિચારવાના રૂપિયા ન હોય, વિચારવાનું મફતમાં, રૂપિયા એના લેવાના હોય. હાલો ચાલો ગણું છું. 1 2 અને 3. હાલો ધ્યાન આપજો. પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચાપ AB ની લંબાઈ. એટલે આ ચાપ થાય કે નહીં? ધ્યાનથી જુઓ, કેટલી ચાપ થાય? આ. રેડી ને? તો અત્યાર સુધી તો થોડુંક સહેલું પૂછ્યું હતું. વર્તુળનો ચોથો ભાગ હતો, વર્તુળનો અડધો ભાગ હતો, પૂર્ણ વર્તુળ હતું. પણ અહીંયા તો આ કેટલું વર્તુળ કપાણું છે એ જ ન ખબર પડે. તો શું કરવાનું આવા સંજોગોમાં? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા કેટલી છે? 1. અને ખૂણો કેટલાનો? 9. બસ તમારા જવાબમાં એ જ ભૂલ હતી. એ 60નો ખૂણો છે ને આથી અહીંયા સુધીનો છે. આપણે તો ગતિ આમ કરે છે, એથી બી એરો જુઓ. એટલે એ વિદ્યાર્થી મિત્રો ખૂણો આ કહેવાય. સમજાય છે? ખૂણો આ કહેવાય. 60નો વિદ્યાર્થી મિત્રો તમે ખૂણો મૂક્યો તો 60નો નથી. ચાપની લંબાઈ આ છે, ચાપની લંબાઈ આ નથી. ત્યાં કાંઈ છે જ નહીં. હે, ત્યાં કાંઈ નથી. કૂવો છે, પડી જવું હોય તો થાય, કૂતરું પડી જાય. સમજાણું ને? એટલે ચાપની લંબાઈ 60 નો થાય. કેટલી થાય? તો કે આખું વર્તુળ હોય તો 360, પણ એમાંથી 60 બાદ કરી દો એટલે કેટલું વધ્યું છોકરાઓ? 300. કેટલું અંશ? 300 અંશ. અને એના રેડિયનમાં ફેરવો, કારણ કે આ સૂત્ર ત્યારે જ સાચું છે. ખૂણો શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. તો આ મીંડી કેન્સલ. બરાબર. 9 2 18 અને 15 2 30. 15 2 30. તો આમ કરો ને, કેટલા વડે ભાગ હલાવશું? પાઈના છેદમાં 180 અને 300. મીંડી ગઈ. બરાબર. 5 વડે નહીં હાલે, 6 વડે હલાવીએ આપણે. 6 5 30 અને 6 3 18. રેડી ને? તો ખૂણો કેટલો થાય? 5 પાઈના છેદમાં 3. તો તેથી પથ લંબાઈ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 5 પાઈના છેદમાં 3. સારામાં સારો લેવલનો પ્રશ્ન કહેવાય. આ મેં ખૂણો છે ને છોકરા ઘોકે ચડાવવા આપ્યો હતો. હે, ઘોકે ચડાવવા આપ્યો તો મોટાભાગના વિદ્યાર્થીઓનો જવાબ 60ના π/3 કરીને જ જવાબ આવ્યો. પણ π/3 નો થાય. શું કામ નો થાય? ખ્યાલ આવી ને? આપણી ચાપ આ નથી, આપણી ચાપ આ છે. એટલે ખૂણો આ ગણવાનો. અને આખું વર્તુળ હોય તો 360, એમાંથી 60 જેટલો ભાગ નથી. તો 360 - 60 એટલે 300. ચાલો રેડી? અને સ્થાનાંતર ગણો. સ્થાનાંતર. ચાલો સ્થાનાંતર બોલો. સ્થાનાંતર વિચારો. સ્થાનાંતર હા, કોમન સેન્સથી ખબર પડી જાય. 1 મીટર લાવ ઓની જેમ જ થશે. સ્થાનાંતર એટલે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુને જોડતો રેખાખંડ. વળી પાછું આ બે બાજુના માપ કેવા? સરખા. બાપ સરખા નહીં હોય લાવ, માપ સરખા. તો સરખી બાજુના સામેના આ બે ખૂણાઓ કેવા? સરખા. આ ખૂણો 60નો, તો આ બે ખૂણા કેટલાના થવા જોઈએ? 60-60ના. તો જ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ત્રિકોણ બને છે સમકોણ ત્રિકોણ. સમકોણ ત્રિકોણ સમબાજુ હોય. આ બાજુ 1 મીટર, આ બાજુ 1 મીટર, તો આ બાજુ પણ 1 મીટર થાય. એટલે સ્થાનાંતર કેટલું થયું? 1 મીટર. ચાલો રેડી? તો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખશું. આઈ હોપ તમને બધી વસ્તુ સમજાતી હશે, એન્જોય પણ કરતા હશો લેક્ચરની અંદર. રેડી? ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. વિથ યુ ઓલ ધ બેસ્ટ.